અને એ જે તમે 20-25 વર્ષ પહેલાં રોપ્યું હતું, આજે એ બહુ જ મોટું વટવૃક્ષ બની ગયું છે. અને આજે એ જ વટવૃક્ષના છાંયડામાં આપણે બધા બેઠા છીએ. તો આ પણ અનુભવ અમને શેર કરો. આજે આપણે બેઠા છીએ ઓસ્ટ્રેલિયાની સૌથી વિશાળ હવેલી એ શ્રીનાથ ધામ પર્થનું નિર્માણ થયું અને ગૌરવ થાય છે કે આ ભૂમિ ઉપર 25 વર્ષ કોઈ સંસ્થાને પૂર્ણ થવા એ કોઈ સાધારણ બાબત નથી. હવેલી અને મંદિર વચ્ચે મુખ્ય તફાવત શું? પ્રત્યેક હવેલી એ નંદ બાબાનું ઘર છે. પુષ્ટિમાર્ગી હવેલી પરંપરામાં આ આધ્યાત્મિક કેન્દ્રો હવેલીના નામે ઓળખાય છે. આ જ્યારે બાળકોનું જે કુતૂહલ છે કે ધર્મ છે ને, ક્યારેક એવું લાગે કે બાંધે, તો આનો શું હલ છે? એટલે પહેલા તો પદ્ધતિ મારીને શીખવાડવાની હતી, વડીને શીખવાડવાની હતી. પણ ફરક સમજવાની જરૂર છે. રિસ્ટ્રિક્શન શબ્દ ન વપરાય, ઘણી જગ્યાએ ડિસિપ્લિન હોય છે. ભગવાન પાસે જઈએ, એક ભક્તના વેશ પહેરીને જઈએ તો ભગવાન પણ જોઈને રાજી થાય કે અમારો ભક્ત જે જોબ પર જાય છે, પોતાની ઉપર કે કેટલું અત્યારે કામ છે, સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે. આજે વિચાર કરો, 100 વર્ષ પહેલા ક્યારે ડિપ્રેશન નામ કોઈ સાંભળે? અને બીજો વિચારધન, સારી હાઈફાઈ સોસાયટીઓમાં ડિપ્રેશનના ઘણા કેસ દેખાશે. કોઈ ઝૂંપડપટ્ટીમાં કોઈ ડિપ્રેશન વાળો દેખાય. મૂળ વાત એ છે, ચિંતાઓથી ભાગવાની વૃત્તિ માણસને ડિપ્રેશનમાં લઈ જાય છે. એટલે ટેન્શન ફ્રી નહીં, ટેન્શન પ્રૂફ થવું છે આપણે બધા. કે જે મારા મનના જેટલી દુવિધા અને પ્રશ્નો છે એના જવાબ મળી રહ્યા છે. અને પાછા એક્સક્યુઝ શું હોય? ભગવાન તો ભાવના પૂછ્યા, જે કરો એ ચાલે. અને આના નામે તો જે આપણે ચલાવ્યું છે તો પોતાને છેતરવાની વાત છે. અને જ્યારે આપણે આપણી જાતને આવા લોજિકો દ્વારા છેતરીએ છે ને, તો ભલે કરતા ધર્મ લાગીએ પણ ધર્મ હોતો નથી. બિલકુલ. આ 2-3 વાક્યો છે ને એ અત્યારે આપણે લોકો બહુ વાપરે. પુષ્ટિ માર્ગ વિશે બહુ એક યુનિક વાત નોટિસ કરી છે. આર્ટ અને મ્યુઝિક પાછળ ઠાકોરજીની સેવા એક સારું આકર્ષણ બની શકે. મોટા રાજનેતાઓના ઘર સુધી અથવા મોટા બિઝનેસમેનોના ઘર સુધી આજે વિશ્વમાં એ પિછવાઈ કલાના નામે જે ઓળખાય છે, એ દેન પુષ્ટિ માર્ગની દેન છે. વૈરાગી કૃષ્ણ નથી, યોગી કૃષ્ણ નથી, કલાનિધિ કૃષ્ણ. વાહ. ધર્મ વર્સિસ વિજ્ઞાન નથી, તે ધર્મ સાથે વિજ્ઞાન છે. મોડર્ન કપડાથી નથી થવાતું, વિચારોથી થવાય. અને જ્યારે આધુનિકતાના વિચાર સાથે જીવીએ છે, હું તો કહું છું જેટલા આધુનિક થશો એટલા વધારે આધ્યાત્મિક થશો. વિજ્ઞાન ક્યારે પણ ધર્મ દુશ્મન નથી. હંમેશા વિજ્ઞાને સપોર્ટ કર્યો છે ધર્મ. અત્યારની તકલીફ જ એ છે, ઘરની બધા મજા બધી હોય, જવાબદારી એકે ન. મા બાપ જ ધર્મને જાણતા નથી તો બાળકને શું સમજાવશે? આમ કરીને બાળકને આપણે ચૂપ કરાવી દઈએ, પણ એ ચૂપ નથી થતો. એના માઇન્ડમાં એ વિચાર ચાલતા હોય છે. અને પહેલાના સમયમાં ઇન્સ્ટ્રક્શન પ્રધાન, એ ઘરમાં કોઈ એક વડીલ હોય, એ કહે તો પછી કોઈ ચર્ચા ન, પછી ડિસ્કશન આવે. વાહ, કેમ? એ સમજાવવાની પ્રસિદ્ધ આવી. આ એક ઓલમોસ્ટ ચમત્કાર જ થઈ રહ્યો છે. તમારા સુંદર જિજ્ઞાસાઓ અને પ્રશ્નોને પ્રગટ કર્યા. તમે નિમિત્ત બન્યા છો, અર્જુન નિમિત્ત બન્યો. કૃપયા મુझे માર્ગ દિખલાઈએ કેશવ. અને ગીતાજી હજારો લોકો સુધી પહોંચી. અત્યારના સમયમાં સૌથી ખતરનાક છે, પ્રશ્નો જાગવા એ ખરા જ નથી, ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ બહુ ખતરનાક છે. અતિ સુંદર. અર્જુનને પ્રશ્ન જાગ્યા, એક ક્ષણ માટે વિચાર કરો, એ સમાધાન લેવા માટે ધૃતરાષ્ટ્ર પાસે ગયો, ગીતા મળી. નમસ્કાર, સ્વાગત છે આજના ખૂબ જ મહત્વપૂર્ણ અને ધાર્મિક પોડકાસ્ટમાં. મિત્રો, મારી કોન્ટેન્ટ ક્રિએશન જર્નીને લગભગ 6 મહિના પૂરા થઈ ગયા છે. પણ આજે પોડકાસ્ટ થવા જઈ રહ્યું છે એક બહુ મહત્વપૂર્ણ ધાર્મિક સંવાદ છે. આ એવો ધાર્મિક સંવાદ છે કે જેને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું અને નર્વસ પણ. આજનો આ પોડકાસ્ટ છે એના વિશે કે જે ઓસ્ટ્રેલિયા જેવા કન્ટ્રીમાં કે કોઈ પણ બીજા અન્ય વિદેશોમાં લોકો આવે છે અને એવા ધર્માર્થીઓ માટે કે જે પોતાનું સંતુલનથી લઈને ધાર્મિક લાઈફસ્ટાઈલ જેને મેન્ટેન કરવી છે ને એને રિલેટેડ કેટલાય બધા ગૂઢ પ્રશ્નો છે એ એના મનમાં ચાલી રહ્યા છે. તો આ બધા જ પ્રશ્નોનું એક જગ્યાએ જો સમાધાન છે, એ પોડકાસ્ટ એનું નિમિત્ત બનશે. તો આજે આ પોડકાસ્ટની મહત્વતા વધારવા માટે અને શોભા વધારવા માટે આપની સાથે ઉપસ્થિત છે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહોદયશ્રી,
જેમના સરળ સ્વભાવ અને મધુર સ્વભાવના કારણે લોકપ્રિય છે. અને સાથે સાથે એમના જ માટે હું અને એમના ભક્તો એમને જે કહીને સંબોધીએ છીએ. મિત્રો, મારી કોઈ એવી લાયકાત નથી કે એમની સમકક્ષ રહીને આ સવાલને પ્રશ્નોત્તરી હું કરી શકું. ઠાકોરજીના આશીર્વાદ, આપશ્રીની આજ્ઞા અને આશીર્વાદ અને મારા વડીલોના સત્કર્મો, જેથી અમને આ મોકો મળ્યો છે. અને એવું કહેવાય છે ને કે સાચો ભાગ્યશાળી એ જ છે સાચા સંતના સાનિધ્યમાં રહે અને એમનું જીવન નિર્વાહ કરે. હું ખરેખર સાચો ભાગ્યશાળી ને ખૂબ ધનવાન માનું છું આજે કે મને આ મોકો મળ્યો છે અને આવા સંતોના આશીર્વાદ મને પ્રાપ્ત થયા છે. તો ચાલો આજે આ પોડકાસ્ટ શરૂ કરીએ, કારણ કે આ પોડકાસ્ટ શરૂ કરવા માટે પણ આજે અમે એક એવા સ્થળે છીએ કે જે ઐતિહાસિક સ્થળ છે, કારણ કે વૈષ્ણવ સંઘ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા શ્રીનાથ ધામ હવેલી પર, જે વૈષ્ણવોની ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી હવેલી છે. અને આ હવેલીના સાનિધ્યમાં અમે જે શ્રી સાથે છીએ પોડકાસ્ટ કરવા માટે. તો ચાલો આ પોડકાસ્ટની શરૂઆત કરીએ. જે આપના ચરણોમાં મારા દંડવત પ્રણામ અને અમારું આમંત્રણ સ્વીકારવા બદલ ખૂબ ખૂબ આભાર. આશીર્વાદ, ખૂબ શુભકામનાઓ. જે આ મારો પહેલો પ્રશ્ન એ છે કે 25 વર્ષથી આપ શ્રી પધારો છો વૈષ્ણવ ધર્મને આગળ વધારવાના કાર્યો ઓસ્ટ્રેલિયામાં, અને એ જે તમે બીજ 25 વર્ષ પહેલા રોપ્યું હતું, આજે એ બહુ જ મોટું વટવૃક્ષ બની ગયું છે. અને આજે એ જ વટવૃક્ષના છાંયડામાં આપણે બધા બેઠા છીએ. તો આપ આશીર્વચનો અથવા કાંઈ પણ અનુભવ અમને શેર કરો. આજથી લગભગ 25 વર્ષ અગાઉ જ્યારે આ ભૂમિ પર આવવાનું થયું, વૈષ્ણવમાં વાત એ હતી કે અમે તો ગામમાં 4 જણા છીએ, 5 ફેમિલી છીએ, અને હજી ભારતથી બધા આવ્યા પણ નહોતા. અને એ સમયે અમારું ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર આવવાનું થયું. સ્વજનો મળ્યા, ભગવદીઓ મળ્યા. વૈષ્ણવ સંઘની સ્થાપના સર્વપ્રથમ સિડની ખાતે થઈ, અને ત્યાંથી એક આધ્યાત્મિક યાત્રાની આ ભૂમિ પર શરૂઆત થઈ. લોકો જોડાતા ગયા. પ્રતિવર્ષ જુદા જુદા વિષયોની સાથે, જુદા જુદા ઉત્સવોની સાથે લોકોની સાથે વિવિધ પ્રકારના ઉત્સવોના આયોજન થયા. સારી ટીમો તૈયાર થઈ. સિડની ખાતે, મેલબર્ન, પર્થ, એડિલેડ, બ્રિસ્બન એક મોટો સમુદાય ધીરે ધીરે જોડાતો ગયો. અને એ સમયે સ્ટુડન્ટ વિઝા ઉપર ઘણા બધા લોકો આવેલા, અને એ સ્ટુડન્ટો મા બાપને છોડીને આવેલા, સંસ્કૃતિ ગામને છોડીને આવેલા, અને કોઈ હૂંફને ગોતી રહ્યા હતા કે જે માથે હાથ મૂકીને આશીર્વાદ આપી શકે અને પીઠ થપથપાવીને પ્રોત્સાહન આપી શકે. આ બંને પ્રકારની એક આકાંક્ષા અને ભાવના એમના મનમાં હતી. અને એ સમયે યોગાનુયોગ ભગવત કૃપાથી અમારો મેળાપ આ બધા સ્ટુડન્ટો સાથે થયો. પ્રોત્સાહનની જરૂર હતી, કારણ કે ખૂબ પરિશ્રમ, કઠોર પરિશ્રમ. એ સમયે તો જોબ પણ ન મળે, અને મળે તો પાછા આવવા માટે કોઈ વાહન પણ ન મળે, એવા સંજોગો ઓસ્ટ્રેલિયામાં હતા. પણ એ સમયે ભગવત કૃપાથી એક આત્મીયતા બધા જોડે બંધાઈ, પ્રોત્સાહન પણ આપ્યું, અને મા બનીને એક આશીર્વાદ પણ આપવાનો પ્રયાસ કર્યો. અને એ જે સંજોગો એવા મળ્યા કે એક સંબંધ એવા બધા જોડે બની ગયા, એક પારિવારિક ભાવ થતો ગયો, અને ધીરે ધીરે સમુદાય મોટો થતો ગયો. દરેક જગ્યાએ વૈષ્ણવ સંઘ રજિસ્ટર્ડ કરવામાં આવ્યું, અને એની એક યાત્રા શરૂ થઈ. યાત્રામાં પાઠશાળા હોય, યુથ ગ્રુપ હોય, અને ફેમિલી સત્સંગ હોય. દરેક જગ્યાએ શ્રીનાથજીના સ્વરૂપો પધરાવ્યા. અને એ કરતા 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 હવે સ્વપ્ન જોવાનો વારો આવ્યો કે આપણું એક ધામ આ ગામમાં બને. અને એ રીતે દરેક જગ્યાની યાત્રા શરૂ થઈને સૌથી પહેલી હવેલી ઓસ્ટ્રેલિયાની ભૂમિ ઉપર મેલબર્ન નાથદ્વારા બની, મેલબર્ન ખાતે. ત્યારે બધાને એમ થતું હતું કે અહીંયા હવેલી હોય, અહીંયા મંદિર ચાલી શકે. અને એમાં પણ હવેલી પરંપરા એટલે એક વિશિષ્ટ પ્રકારની, બહુ ટ્રેડિશનલ પ્રકારની પરંપરા હોય છે. એટલે ત્યારે એક પ્રશ્ન પણ ઉઠ્યો. પણ ભગવત કૃપા જેમાં હોય ને ઠાકોરજીની ઈચ્છા જે કાર્યમાં હોય એ હંમેશા સફળતાથી જ પાર થતું હોય છે. અને સૌથી પહેલી હવેલી મેલબર્ન ખાતે નાથદ્વારા હવેલીનું નિર્માણ થયું. અને જ્યારે નાથદ્વારા હવેલી બધાએ જોઈ, દરેક શહેરોને કોન્ફિડન્સ આવ્યો કે હા, હવે અમારા ગામમાં પણ થઈ શકે. અને પછી એક પુરુષાર્થ યજ્ઞ શરૂ થયો. સરળ નહોતું, બધા માણ હજી તો સેટ થયા હતા, હજી તો માણ પોતાના ઘર એમના થતા હતા. અને એવા સમયે ઠાકોરજીનું ઘર બાંધવું. પણ અપીલ એક જ કરી કે જે ભગવાને આપણું ઘર બાંધી આપ્યું, અને એ ભગવાનનું ઘર જ્યારે બાંધવાનો વારો આવે તો આપણે પાછા નહીં પડીએ. કારણ કે મંદિર એ કેવલ ઈંટ ચૂના પથ્થરની દિવાલ નથી, એ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે, સંસ્કૃતિની કડી છે, ક્યાંક આપણા સંસ્કારોને ઉદ્ભવવાનો એક દીપક છે, અને એ તો પ્રગટવો જ જોઈએ. અને પછી તો સંકલ્પોની શરૂઆત થઈ. સિડની ખાતે પણ નિર્માણ થયું, એડિલેડ ખાતે પણ નિર્માણ થયું, બ્રિસ્બનમાં પણ જગ્યા લેવાઈ ગઈ. અને જેમ તમે કહ્યું એમ ઓસ્ટ્રેલિયાની સૌથી વિશાળ હવેલી
આ જ્યાં આપણે બેઠા છીએ એ શ્રીનાથ ધામ પર્થનું નિર્માણ થયું અને આ 3 દિવસથી આ પાટોત્સવ મહોત્સવનો આપણે બધા આનંદ લઈ રહ્યા છીએ. અને એટલા માટે ઓસ્ટ્રેલિયાના વૈષ્ણવ સમાજ જોડે હું શરૂઆતથી જોડાયેલો છું. આ કેવલ સભાગત સંબંધો નથી, દરેકની જોડે મારા વ્યક્તિગત સંબંધો છે. એમના સુખ અને દુઃખમાં હંમેશા હું સાથે રહ્યો છું. નિસંકોચ અહીંયાનો કોઈ પણ વૈષ્ણવ મને સીધો ડાયરેક્ટ ફોન કરી શકે છે, એના સુખ દુઃખની વાત કરી શકે છે. અને જે મા બાપે ચિંતા સાથે બાળકોને ઓસ્ટ્રેલિયા મોકલ્યા હતા કે આ વિદેશ તો જાય છે પણ આપણા ધર્મનું શું થશે, અને એ મા બાપ જ્યારે બાળકોને જુએ છે તો એમને એમ લાગે છે કે અમારા કરતાં તો આ વધારે ધાર્મિક છે. જે ભારતમાં હવેલીના પગથિયાએ નહોતા ચડતા એ અહીંયા પોતે હવેલી બાંધી રહ્યા છે. એ જોઈને એ મા બાપને ગૌરવ થાય છે. તો ઓસ્ટ્રેલિયાના વૈષ્ણવ સમાજ અને હિન્દુ સંસ્કૃતિ સમાજના આખા ઇતિહાસ સાથે હું જોડાયેલો છું અને ગૌરવ થાય છે કે આ ભૂમિ ઉપર 25 વર્ષ કોઈ સંસ્થાને પૂર્ણ થવા એ કોઈ સાધારણ બાબત નથી. આ દરેક શહેરોમાં રજત જયંતિ વર્ષ ઉજવાઈ રહ્યા છે. આ વર્ષે સિડની ખાતે હિન્દુ કલ્ચર ફેસ્ટિવલ એક ભવ્યતાથી ઉજવી 4 ધામોના નિર્માણ કરી અને રજત જયંતિ વર્ષ ઉજવાયું. આવતા વર્ષે મેલબર્ન અને પર્થ ખાતે આ રજત જયંતિ મહોત્સવ ઉજવાશે. કહેવાનો મારો અર્થ 25 વર્ષની એક લાંબી યાત્રા છે જેમાં પ્રત્યેક હજારો લોકો આજે અમારી સાથે જોડાયેલા છે. નાના બાળકોથી લઈ વડીલો સુધી અમારી સાથે એક આત્મીય ભાવે આધ્યાત્મિક યાત્રામાં જોડાયેલા છે. અમે સૌભાગ્યશાળી છીએ. પાટોત્સવથી લઈને જેટલા જ કાર્યક્રમો છે એમાં અમને સંમિલિત થવાનો બહુ જ રૂડો અવસર મળ્યો. પણ આપશ્રીએ જેમ કીધું એમ પહેલાં મારે આપશ્રીને એ પ્રશ્ન પૂછવો છે કે હવેલી અને મંદિર પુષ્ટિ માર્ગમાં આપણે જે હવેલી પરંપરા છે એ બહુ જ અદ્ભુત છે. તો હવેલી અને મંદિર વચ્ચે મુખ્ય તફાવત શું? જનરલી આપણે જે કોઈ ધાર્મિક સ્થાન હોય અને મંદિર રૂપે ઓળખાતા હોઈએ છીએ. પુષ્ટિમાર્ગીય હવેલી પરંપરામાં જે વૈષ્ણવી પરંપરા જેને કહીએ છીએ એમાં આ આધ્યાત્મિક કેન્દ્રો હવેલીના નામે ઓળખાય છે. મુખ્ય ફરક એ છે જ્યાં ધ્વજા શિખર આદિ હોય એ આપણા ભગવાનના મંદિરો તરીકે ઓળખાતા હોય છે. પણ પુષ્ટિમાર્ગીય પરંપરામાં નંદાલય એટલે કે નંદ બાબાના ઘરનો કોન્સેપ્ટ છે કે અહીંયા મંદિર એક જ છે, એ છે શ્રીનાથજી બાવાનું નાથદ્વારામાં જે જગુદ્ધારક રૂપે બિરાજમાન છે. સર્વનું કલ્યાણ કરવા માટે સ્વયંભૂ ગિરિરાજજીમાંથી પ્રગટેલા શ્રીનાથજી બાવા અને એમણે પોતે ઈચ્છા પ્રગટ કરી હતી કે મારે જગુદ્ધારક રૂપે બિરાજવું છે. એ જ રીતે આપણે ત્યાં નંદાલય એટલે કે નંદ બાબાના ઘરનો કોન્સેપ્ટ છે કે પ્રત્યેક હવેલી એ નંદ બાબાનું ઘર છે. જેમ સારસ્વત કલ્પમાં ભાગવતના 10મ સ્કંદમાં આપણે કથા સાંભળીએ છીએ એમ નંદ બાબાના ઘરમાં નંદ બાબા અને યશોદાજી જે રીતે લાલ લડાવતા ઠાકોરજીને અને સવારથી સાંજ સુધી સમસ્ત ગોકુલવાસીઓ ત્યાં આવીને વિવિધ પ્રકારની સેવા કરતા, દર્શન કરતા, એ ભાવના સાથે અહીંયા પુષ્ટિમાર્ગીય પરંપરામાં નંદ બાબાના ઘરનો કોન્સેપ્ટ હોવાને કારણે આ આધ્યાત્મિક કેન્દ્રોને હવેલી નામથી ઓળખાય છે. એમ જોવા જાઓ તો હવેલી શબ્દ એ ફારસી શબ્દ છે. સુસજ્જ ભવ્ય ઘર એને કહેવાય હવેલી. તો એ શબ્દને અહીંયા જોડી અને નંદ બાબાના ઘરમાં રહેતા, જેમ સવારે જાગતા તો એને મંગળા કહેવાય, પછી શિંગાર કરાવતા તો શિંગારના દર્શન ખુલે, એમ અષ્ટયામનો આખો ક્રમ મંગળાથી લઈ શયન સુધી નંદ બાબાના ઘરમાં જે રીતે ઠાકોરજીને લાલ લડાવતા એ જ ભાવના સાથે હવેલીમાં એ જ ભાવના અને બાલભાવની સેવા સાથે ઠાકોરજીને મંગળાથી શયન સુધીના દર્શન થાય છે. એ પ્રકારના ભોગ આવે છે અને આખા વર્ષ દરમિયાન જે રીતે ઠાકોરજી વ્રજમાં વિભિન્ન લીલા કરતા એ લીલાની ભાવના અહીંયા હવેલીમાં કરવામાં આવે છે. એટલે હવેલીના 2 ભાવ બતાવવામાં આવ્યા. એક, બીજી જગ્યાએ ભગવાનના ઘરમાં ગુરુ હોય છે પણ અહીંયા ગુરુના ઘરમાં ભગવાન છે. એટલે હવેલીનો એક અર્થ ગુરુનું ઘર પણ થાય છે અને બીજો અર્થ નંદ બાબાનું ઘર થાય છે કે નંદ બાબાના ઘરમાં ઠાકોરજી બિરાજે છે. અને એટલા માટે અહીંયા અન્ય જગ્યાએ પૂજા માર્ગ હોય છે, એટલે ષોડશોપચાર અને પંચોપચાર પૂજાના ક્રમથી ભગવાનની સેવા પૂજા થતી હોય છે અને ત્યાં પૂજાનો ક્રમ હોય. નંદાલયમાં સેવાનો ક્રમ હોય. અહીંયા વેદ મંત્રોપચાર નથી પણ અહીંયા ઠાકોરજીને બાલોપચાર અને એ બાલોપચાર સાથે જેમ અષ્ટ સખાના કીર્તનો છે અને એ કીર્તનો દ્વારા, કેમ કે અષ્ટ છાપ હે અમારે વેદ એમ કહેવાય છે, એટલે કે જે એમણે અનુભવ્યું એ ગાયું, એ રીતે મંગળામાં ત્યાંથી લઈ કીર્તનોની શરૂઆત થાય
અને શયન સુધી પહોંચાડવા સુધીનો ક્રમ કરવામાં આવે. અને એ રીતે નંદ બાબાના ઘરમાં જે રીતે એ સારસ્વત કલ્પમાં ઠાકોરજી રહેતા, એટલે રાગ ભોગ અને શૃંગાર દ્વારા ઠાકોરજીને જે રીતે વ્રજભક્તો લાલ લડાવતા એ રીતે અહીં લાલ લડાવવામાં આવે છે. અને એટલા માટે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના આધ્યાત્મિક કેન્દ્રોને હવેલી કહેવાય છે. વાહ, અદ્ભુત. જે પુષ્ટિ માર્ગની જ્યારે આપણે વાત કરીએ તો મેં આ પુષ્ટિ માર્ગ વિશે બહુ એક યુનિક વાત નોટિસ કરી છે કે જ્યારે આપણે ઠાકોરજીની સેવા આવે એમાં હવેલી સંગીત લઈ લ્યો, પીછવાઈ લઈ લ્યો, બહુ બધી વસ્તુઓ આર્ટ અને મ્યુઝિકથી જોડાયેલી છે. જે આપણે ટ્રેડિશનલી ઇન્ડિયામાં રહેતા હોય એમને તો આ બધી વસ્તુનો આઈડિયા છે જ, પણ જે ખાસ વિદેશમાં વસતા આપણા વૈષ્ણવો છે, વિદેશમાં વસતા આપણા ધર્માર્થીઓ છે, કે પુષ્ટિ માર્ગની ખાસિયત કહી દો કે ઠાકોરજીની સેવા માટે જે આર્ટ અને મ્યુઝિક જેટને કેટલું અલગ છે, એમનું સંગીત પણ હવેલી સંગીત બહુ જ અલગ છે, એમના વાજિંત્રો થોડાક અલગ છે. જેટલી યુનિક વસ્તુઓ છે, જો અહીંના લોકોને અહીંયા હવેલી પંથી કે કંઈ પણ જોડાવવું હોય, આપશ્રીને એવું લાગે છે કે આર્ટ અને મ્યુઝિક પાછળ ઠાકોરજીની સેવા એક સારું આકર્ષણ બની શકે? એટલે મહાપ્રભુજીના વચન છે, સેવ્ય માનમ કલાનિધિમ. અહીંયા અમારે વૈરાગી કૃષ્ણ નથી, યોગી કૃષ્ણ નથી, કલાનિધિ કૃષ્ણ છે. એટલે સમસ્ત કલાઓ થકી કૃષ્ણને પ્રસન્ન કરવાની વિધા એ જ પુષ્ટિ માર્ગીય સેવાક્રમ છે. અને એટલા માટે કદાચ આવતી સદી માટે શ્રેષ્ઠતમ આકર્ષણ કોઈ પ્રગટાવી શકે તો આ પુષ્ટિ માર્ગ છે. કારણ કે અહીંયા અનેક પ્રકારની કલાઓ દ્વારા ઠાકોરજીને લાલ લડાવવામાં આવે છે. અને એ શૃંગારની કલા હોય, એ ચિત્રની કલાઓ, આજે નાથ દ્વારા પેઇન્ટિંગ એક કલા, ચિત્રકલા કેટલી પ્રસિદ્ધ છે. એ ભારતના સંસદથી લઈ મોટા મોટા રાજનેતાઓના ઘર સુધી અથવા મોટા મોટા બિઝનેસમેનોના ઘર સુધી આજે વિશ્વમાં એ પીછવાઈ કલાના નામે જે ઓળખાય છે, એ દેન પુષ્ટિ માર્ગની દેન છે કે જે વિશિષ્ટ પ્રકારની એક ચિત્રકલા આજે સમાજને મહાપ્રભુજી થકી પ્રાપ્ત થઈ છે, પુષ્ટિ માર્ગ થકી પ્રાપ્ત થઈ છે. એ જ રીતે સંગીત કલામાં તમે આવો તો અહીંયા હવેલી સંગીતની જે પરંપરા છે એની દેન પણ પુષ્ટિ માર્ગે કરી છે કે જે દ્રુપદ અને ધમાર શૈલી દ્વારા અષ્ટ સખાઓ જેની રચના ગુસાઈજીએ કરી હતી અને એમણે જે લીલાઓના અનુભવ કર્યા અને અનુભવ કરીને જે ગાયું એ અષ્ટછાપ હવેલી સંગીત કહેવાય છે, જેની સ્થાપના ગુસાઈજી પ્રભુ ચરણે કરી. અને એટલા માટે એ દ્રુપદ ધમાર શૈલી દ્વારા મંગળાથી શયન સુધીના એમાં બે પ્રકારના ક્રમ આવે છે, નિત્યના કીર્તન ક્રમ અને વર્ષોત્સવના ક્રમ. તો આ બંને પ્રકારની કીર્તન શૈલી એટલે અષ્ટછાપ હવેલી સંગીતનું દેન એ પુષ્ટિ માર્ગી પરંપરા દ્વારા પ્રાપ્ત થાય છે. એ જ રીતે તમે પાક કલામાં આવો તો એના ગ્રંથોના ગ્રંથો ઉપલબ્ધ છે આજે અમારી પાસે. મોટા મોટા દુનિયાના શેફને પણ ખબર ન હોય એવી સામગ્રીઓ અમારા શ્રીનાથજી બાબા રોજ આરોગે છે. અને એ આખી સામગ્રીની કલા એની પણ ઉત્તમ દેન. અને આ બધી દેન કેવલ કોઈ જગ્યાએ બંધાયેલી નથી, ઘર ઘર સુધી પહોંચાડી છે. આજે એક સૌરાષ્ટ્રના 5,000ની વસ્તીના ગામડામાં જે રોજ ખેતી કરે છે ખેડૂતો પણ રાતના ભેગા થાય ત્યારે આસાવરીમાં કીર્તન ગાય, રામકલીમાં લોકો સારંગમાં આ બધા રાગોને ઓળખે છે. એટલે આ કલાઓ જે જૂના સમયમાં કેવલ રાજ દરબારોમાં બંધાયેલી હતી, એ ગુસાઈજી એવી કૃપા કરી કે આ બધી કલાઓ જન જન સુધી પહોંચાડી છે. અને એ હવેલી સંગીતની પરંપરા હોય, એ ચિત્રકલા હોય, એ યા પછી સામગ્રીની કલા હોય, એ રીતે તમે રંગોમાં આવો તો એટલા બધા જુદા જુદા રંગોના નામ તમને સેવાક્રમમાં જોવા મળશે જે આજે ઉપલબ્ધ પણ નથી. ફેબ્રિક્સમાં તમે આવો, એ તાસના વસ્ત્ર હોય, એ જુદા જુદા એવા, અત્યારે ઉદાહરણને આપીને વિસ્તાર નહીં કરી શકું, પણ એવા ફેબ્રિક્સના નામ આપણે ત્યાં સેવાક્રમમાં છે કે જે આજે બનવાના બંધ થઈ ગયા છે. હજી ક્યાંક બનારસમાં અને ત્યાં જ એનું બને છે. એવા પ્રકારના ફેબ્રિક્સ લો તમે. અને આ સ્થાપત્ય કલા તમે જુઓ તો હવેલી પરંપરાનું સ્થાપત્ય કેવું હોય એનું પણ એક વિધા છે. એવી રીતે અનેક પ્રકારની કલાઓનું સંકલન સેવામાં કરવામાં આવ્યું છે. કારણ કે મનુષ્ય એ ઉત્સવ પ્રિય માનવા, એમ શાસ્ત્રોમાં કહ્યું કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે. અને એટલે પુષ્ટિ માર્ગ એટલે ઉત્સવનો માર્ગ. એટલે હું તો ઘણી વાર કહું, દરેક વારને તહેવાર બનાવવો હોય ને તો ઠાકોરજીની સેવા ઘરે પધરાવી લેવી, તો આપણો દરેક વાર તહેવાર બની જાય, હરેક ક્ષણ ઉત્સવ બની જાય. અને કૃષ્ણની જીવનની યાત્રા જો એક વાક્યમાં તમને કહું ને, કર્મોના કારાગ્રહથી નીકળી અને નંદાલયના નંદ મહોત્સવ સુધી પહોંચવું, એ જ કૃષ્ણ ચરિત્રની ગાથા છે. આપણે બધા જ
કારાગૃહમાં કર્મોના બંધાયેલા છે, આ બેડીઓ દરેકને લાગેલી છે, પણ એમાંથી કોઈ વસુદેવ જેવો ગુરુ, અમારા મહાપ્રભુજી જેવો ગુરુ આપણને મળે તો એ કર્મોના કારાગૃહથી કાઢી નંદાલયના નંદ મહોત્સવ સુધી પહોંચાડી દે. એટલે દરેક ક્ષણને ઉત્સવ બનાવવાની કળા એ પુષ્ટિ માર્ગ છે. અમારો કૃષ્ણ આનંદ પ્રિય છે, રસપ્રિય છે, અને એટલા માટે દરેક કલાઓ દ્વારા આપણે ઠાકોરજીને સેવીએ છીએ. આજની જે જનરેશન છે ઓસ્ટ્રેલિયાની, કે જે અહીંયા જન્મી છે, જેને આ કલા નિધિ મતલબ કલા રસ આ બધી જ વિશે કોઈ જ આઈડિયા નથી, પણ એમને જ્યારે આ હવેલી અને વૈષ્ણવ માર્ગ કે પુષ્ટિ માર્ગમાં જોડાવવું હોય તો આપ શ્રીના મતે કઈ વસ્તુ એની એન્ટ્રી પોઈન્ટ હોઈ શકે? કારણ કે રસ, તમે કીધું એમ કે આપ શ્રીના આદેશ પ્રમાણે રસ અને કલા અને ઠાકોરજીની સેવા એ જ મહત્વનું પુષ્ટિ માર્ગના વચનો છે. તો આપ શ્રીના મતે કઈ રીતે આજના ઓસ્ટ્રેલિયન બોર્ન લોકોનું એન્ટ્રી પોઈન્ટ હવેલી બની શકે? એટલે ઓસ્ટ્રેલિયાની વાત તો બરાબર છે, પણ 7 અબજ લોકો દુનિયામાં છે, કદાચ એનાથી વધારે હોય. દરેકને પૂછો કે તમારે શું જોઈએ છે, તો દરેકની માંગ કંઈક જુદી હશે, પણ એને એમ પૂછો શા માટે જોઈએ છે, એ 7 અબજ લોકો એક જ વાતમાં આવશે, આનંદ માટે, સુખ માટે. એટલે કોઈ સુખ મેળવવા, આનંદ મેળવવાની પ્રોસેસને ભલે ન જાણતો હોય, પણ એની ભીતર આનંદની માંગ તો છે જ. પ્રત્યેક જીવ ભગવાનનો અંશ છે, અને એક સિદ્ધાંત છે, અને વેદ પણ કહે છે યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ છે અંશીને ભજે જ છે. જમીનમાંથી પથ્થરનો ટુકડો લો ને છોડો તો જમીન તરફ જ જાય છે, કારણ કે એનો સોર્સ છે. અગ્નિને લાકડીમાં લગાડો એટલે ભલે નીચી કરો તો અગ્નિ તો જશે ઉપર જ, કારણ કે સૂર્ય એનો સોર્સ છે. એમ પ્રત્યેક જીવાત્માનો મૂળ સોર્સ ઈશ્વર છે. આપણે અલ્પાનંદ છીએ, એ પૂર્ણાનંદ છે, અને એટલે દુનિયાનો દરેક માણસ આનંદને ગોતે છે કે આનંદ ક્યાં મળે. અને એટલે ઓસ્ટ્રેલિયામાં એ જન્મ્યો હશે, બધું મેળવ્યા પછી ખાલીપાનો અહેસાસ તો એને થવાનો જ છે, કે ખાલીપો જીવનમાં અમને લાગે જ છે. એટલે ધીરે રહીને એની ઈશ્વર તરફની શોધ શરૂ થશે, કારણ કે મહેનત, બુદ્ધિ અને પુરુષાર્થથી વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થા ઊભી કરી શકાય, પણ એ વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થા આનંદનું કારણ તો ત્યારે જ બને ત્યારે ઈશ્વરની કૃપા એમાં ભળે છે. અને એટલે અહીંયા જન્મેલો બાળક પણ એની શોધ પણ આનંદની તો છે જ, પણ જ્યારે એ વ્યક્તિ યા એ યુવાન કોઈ સદગુરુ પાસે, ગુરુજન પાસે આવે છે, અને એ જ્યારે જિજ્ઞાસા અભિવ્યક્ત કરે છે કે આ આનંદ, આ ખાલીપો કેમ પૂરી શકું, આ આનંદને કેમ પામી શકું, એટલે એક સહજ વાત જો સમજાવું તો ભક્તિ એટલે આપણા હૃદયમાં રહેલી પ્યોરેસ્ટ ઇમોશન, એનું નામ ભક્તિ, અને સુપ્રીમ આનંદ, એનું નામ કૃષ્ણ. તો પ્યોરેસ્ટ ઇમોશન દ્વારા સુપ્રીમ આનંદને ફીલ કરવો, એ પ્રોસેસનું નામ છે સ્પિરિચ્યુઆલિટી. એટલે દરેક વ્યક્તિ આનંદની આકાંક્ષા તો રાખે જ છે, બસ એ જે દિવસે એ પ્રોસેસને જાણી જાય, કારણ કે કૃષ્ણ શબ્દનો અર્થ જ થાય છે કૃષિર્ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ તે વિધીયતે. જે સદાનંદ છે એ કૃષ્ણ છે. તો એ આનંદની આકાંક્ષામાં એને શોધતો શોધતો માણસ જ્યારે કોઈ મહાપુરુષના શરણમાં આવે, ક્યારેક કોઈ મંદિરમાં આવે, અને ત્યારે એ મહાપુરુષ પાસે એને ખબર પડે કે એ આનંદને જે ગોતી રહ્યો છે એ છે ક્યાં, એ જ સાકાર બની કૃષ્ણ સ્વરૂપે શ્રીનાથજી રૂપે બિરાજે છે. અને એ શ્રીનાથજીને કેમ પામવા, જ્યારે એ જિજ્ઞાસા એના મનમાં જાય, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એ જિજ્ઞાસા જ્યારે એના મનમાં જાગે છે, અને ત્યારે આ પ્રોસેસમાં એ જોડાય છે. કારણ કે પુષ્ટિ માર્ગ, આ હવેલી માર્ગ, આ વ્રજભક્તોનો માર્ગ એવો છે કે અહીંયા બધાનો તિરસ્કાર નથી, બધું છોડી નાખો, બધું ખરાબ છે, બધું મિથ્યા છે, બધું બંધન છે, એવી માન્યતા અહીંયા નથી. મહાપ્રભુજી બહુ જ પ્રેક્ટિકલી આપણને ધર્મ શીખવાડે છે. એ કહે છે આ સ્વજનો પણ વૈષ્ણવ છે. આપણી દુનિયાની તકલીફ એ છે કે જે મોટા મોટા મહાત્માઓ થયા, જેણે દુનિયામાં મોટા મોટા સંગઠનો ઊભા કર્યા, એ પણ ઘરના 5 લોકોને તો ભેગા નથી જ રાખી શક્યા. આ કરુણા છે. જેણે એમ કહ્યું કણ કણમાં ઈશ્વર છે, એને પણ ઘરમાં 5માં તો ઈશ્વર દેખાયા જ નથી. એણે એનો તો વિરોધ કર્યો જ છે ક્યાંક. મહાપ્રભુજી બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે આ 5 લોકો તમારા બંધન નથી, તમારા સેવામાં સહાયક વૈષ્ણવો છે. કોઈ કમાઈને લાવે છે, કોઈ તમને મદદરૂપ થાય છે, કોઈ તમને સહાયક થાય છે. તો બધે ભગવાન જોવાની વાત કરનારાઓ ઘરના 5માં કેમ ભગવાન નથી જોતા? એમાં પણ વૈષ્ણવતાનો ભાવ રાખો.
અને આ જે કાંઈ પણ મળ્યું છે એ બધું પ્રભુની પ્રસન્નતાનું કારણ બને તો મેળવેલું સાર્થક થાય. અને એટલા માટે અહીંયા કોઈ વસ્તુનો વિરોધ નથી, અહીંયા ત્યાગ નથી, અહીંયા સમર્પણ છે કે આ જે કંઈ પણ મળે છે ઠાકોરજીને ધરો અને એનો પ્રસાદ માનીને પછી સ્વીકાર કરો. એને પુરુષાર્થનું ફળ ન માનો, નહીં તો બંધન બની જશે. એને ઠાકોરજીના આશીર્વાદનો પ્રસાદ માનો. અને જમવાનું બંધન હોય, પ્રસાદ લેવાનું બંધન ન હોય. કર્મ કરવાના કોઈ પણ કામ કરો છો તો બંધન થાય છે, પણ ઠાકોરજી માટે કમાવા જઉં છું ત્યારે કોઈ બંધન નથી લાગતું. અને એટલે આજના સમયનો બહુ જ પ્રેક્ટિકલ માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે કે આ સંસારની વચ્ચે રહેતા રહેતા સંસારના લોકોની સાથે સાથે પણ કૃષ્ણને પણ તમારા ઘરનો એક મેમ્બર માની લો. એ પણ તમારો એક બાળક છે. અને એની પ્રસન્નતા માટે જ્યારે કોઈ કર્મ કરો છો ને ત્યારે કર્મ બંધન નથી બનતું, ઠાકોરજીની કૃપાનો પ્રસાદ બની જાય છે. જે પણ સફળતા છે એના આશીર્વાદ રૂપે મને પ્રાપ્ત થઈ છે એવું જ્યારે માનો છો ત્યારે સંસારની વચ્ચે રહેતા રહેતા પણ તમે સહજ પ્રભુને પ્રાપ્ત કરી લો છો. અને એટલે આજના યુવાનને પ્રેક્ટિકલ ધર્મ શીખવાડવો હશે તો મિથ્યાવાદ રૂપે નહીં, આ બધું જ ઠાકોરજીનું સર્જન છે. દરેકની ભીતર ભગવાન છે. અને ઠાકોરજી એ કોઈ ત્યાગ અને વૈરાગ્ય માટે નથી, એ તો આનંદ અને ઉત્સવ માટે છે. અને જ્યારે ઉત્સવ રૂપે ધર્મને બતાવશો ને, કારણ કે દુઃખ ક્યારેય કોઈના આકર્ષણનું કારણ ન હોઈ શકે, બંધન ક્યારેય કોઈના આકર્ષણનું કારણ ન હોઈ શકે. જ્યારે જ્યારે તમે યુવાનોને બંધન રૂપે ધર્મ બતાવજો, આ ન કરાય, આ ન અડાય, આમ ન કરાય, આ ન કરાય, નકારાત્મક જ્યારે ધર્મ આપો છો ત્યારે લોકો ધર્મથી દૂર ભાગે છે. અને આમ કરવું, આમ કરી શકાય, આ રીતે આનંદ પામી શકાય, સકારાત્મક રૂપે જ્યારે ધર્મને આપો છો તો એ સ્વીકૃત કરે છે ધર્મને. અને એટલા માટે આ ઓસ્ટ્રેલિયાની ભૂમિ ઉપર આજે હજારો લોકો જોડાયા છે અમારી સાથે. નાના નાના બાળકોથી લઈ વડીલો સુધી જોડાયા છે. એનું કારણ જ એ છે કારણ કે પુષ્ટિ માર્ગ બહુ સકારાત્મક ધર્મ છે, વ્રજભક્તોનો માર્ગ છે, વૈરાગ્યનો માર્ગ નથી. વ્રજભક્તો સંન્યાસી નહોતા, ગૃહસ્થ જ હતા. અને આપણે સંન્યાસીઓની બહુ વાત સાંભળી મનમાં એવું આપણે એક અજાણતા એવું એક અજ્ઞાન બેસી ગયું છે કે આ પરિવારમાં રહેવું, કામ કરવું, બાળકોને ઉછેરવા, ઘર વસાવવું, જાણે પાપ જ ન કરતા હોય. આ પાપ નથી, ગ્રહસ્થનો આ ધર્મ છે. ગ્રહસ્થી આ નથી કરતો તો પાપ કરે છે. આપણે કોઈ સંન્યાસી થોડી છીએ, સંન્યાસના ધર્મો જુદા છે. આપણે બધા ગ્રહસ્થી છીએ, આપણે ગ્રહસ્થના ધર્મમાં જ રહેવાનું છે. સંબંધો સાચવતા કોઈએ શીખવાડ્યું હોય તો કૃષ્ણે શીખવ્યું છે. એના જેવો મિત્ર કોઈ નથી, એના જેવો ભાઈ નહીં મળે, એના જેવો પિતા નહીં મળે, એને જેવો પતિ નહીં મળે, એના જેવો મિત્ર નહીં મળે. તો દરેક સંબંધોને ભગવાને સાચવ્યા છે. એ જવાબદારીઓથી ક્યારે ભાગ્યા નથી, એમણે જવાબદારીઓ સ્વીકારી છે અને નિભાવી છે. એટલે અત્યારના સમયમાં જેટલા સંન્યાસીઓ છે એટલા પૂરતા છે. હવે સારા સંસારીઓની દુનિયાને જરૂર છે, સારા પિતાની જરૂર છે, સારા માતાની જરૂર છે, સારા પતિની જરૂર છે, સારા ભાઈની જરૂર છે. અને એ સકારાત્મકતા પુષ્ટિ માર્ગ આપે છે સંસારને કે આવો સ્વજનોની સાથે ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, જેમ કહીએ ત્વમેવ માતા. તમારા જે સંબંધો છે એ સંબંધો સાથે કૃષ્ણને ભજો. જે સંબંધોને તમે ઓળખો છો, જે લાગણીઓને તમે જાણો છો, જીવ અને ભગવાન આ સંબંધની તો બહુ દુર્લભ છે. આપણે તો માતાના સંબંધને, પિતાના, ભાઈને આને ઓળખીએ છીએ. તો આવો કૃષ્ણને એ સંબંધે તમે જોડી લો, એ રીતે ભક્તિ કરવા લાગો, તોય કૃષ્ણ તમારા પર કૃપા કરશે. અને જ્યારે આવા સંદેશોને સાંભળે છે મહાપ્રભુજીના, ત્યારે મોટો વર્ગ અમારી સાથે જોડાય છે. અને આજે હજારો લોકો, હજારો પરિવારો આ ઓસ્ટ્રેલિયાની ભૂમિ ઉપર વૈષ્ણવ સંઘની સાથે જોડાયેલા છે. અને આખી એક સુંદર કૌટુંબિક ભાવના દરેક શહેરોમાં, જુદા જુદા શહેરોમાં ભલે રહેતા હોય, પણ અમારા વૈષ્ણવ છે, અમારા હિન્દુ છે, અમારા ભક્તો છે, એવા ભાવ સાથે આજે હજારો લોકો જોડાયા છે. બિલકુલ, બહુ જ સુંદર કે આજે સકારાત્મકતા અને ધર્મની જે વાત છે અતિ સુંદર. આઈડેન્ટિટી ક્રાઇસિસની વાત કરવી છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના યુવાનો માટે, કે જ્યારે અહીંયા જ કોઈ જન્મ્યું હોય, જેમનો જન્મ અહીંયા થયો હોય, જેમનો ઉછેર અહીંયા થયો હોય, જ્યારે સ્કૂલમાં જાય ત્યારે એ એક ઓસ્ટ્રેલિયન બાળક બનીને જાય છે, પણ જ્યારે એ ઘરમાં આવે ત્યારે ગુજરાતી વૈષ્ણવ પરિવારના બાળક તરીકે જાય છે. આ બે આઈડેન્ટિટી એક જ જીવનમાં કે એક જ દિવસમાં જીવી રહ્યો હોય છે. તો જ્યારે ક્યારે આ સકારાત્મકતાનું જે સંતુલન છે એ જ્યારે બાળ અવસ્થાથી જ આપણે પેરેન્ટ્સ હોય એ કઈ રીતે જાળવવું જોઈએ? એટલે આ એક પ્રશ્ન કેવલ અહીંયાનો જ નથી, ભારતનો પણ છે. કારણ કે સ્કૂલેથી જ્યારે બાળક ઘરે આવે છે
ત્યારે 10 કિલોમીટર પાછો નથી આવતો, એ 100 વર્ષ પાછો આવતો હોય એવું લાગે. કારણ કે સ્કૂલમાં વાતાવરણ કંઈક જુદું જ હોય છે અને ઘરમાં વાતાવરણ કંઈક જુદું હોય છે. એ અહીંયા હોય કે ભારતમાં હોય કે અમેરિકામાં હોય, એક બહુ જ મોટો કાલખંડ. આપણે ભારતમાં એમ જોવા જાઓ તો ભારતનો સૌથી મોટો પ્રશ્ન જે છે, એક જ ટાઈમમાં લગભગ 100-200 વર્ષનો કાલખંડ ચાલે. તમે મોટા શહેરથી ખાલી 100 કિલોમીટર ગામમાં જાઓ, તમને એમ લાગે હું 100 વર્ષ પાછો આવ્યો છું. 100 કિલોમીટર નહીં, તમે એક જ સમયમાં, તમે બીજા અન્ય દેશોમાં જાઓ તો એક જ ટાઈમમાં બધા જીવતા હોય છે. ભારતમાં 500 વર્ષ પહેલા જીવનારાની જીવન પદ્ધતિ પણ ગામડાઓમાં ભારતમાં છે, 100 વર્ષ પહેલાની છે, 50 અને 25 વર્ષ પછી કેવો સમય આવે એવા મોડર્ન પરિવારો પણ છે. તો આ એક પ્રશ્ન બહુ જ મોટો રહે છે કે સ્કૂલનો માહોલ અને ઘરનો માહોલ. બાળક જ્યારે ત્યાં આવે છે સ્કૂલમાં, ત્યારે એક એવા પ્રકારનો કોન્સેપ્ટ શીખીને આવે કે હજી તું ભગવાનમાં માને છે, આટલા આધુનિક સમય પણ બધું ધર્મમાં માને છે. અને એક મજાક જેવું ધર્મને પ્રસ્તુત કરવામાં આવતું હોય છે. અંધશ્રદ્ધા રૂપે શ્રદ્ધાને લેવામાં આવતી હોય છે. અને જ્યારે ઘરે આવીએ ત્યારે બેટા આમાં પગે લાગ, અહીંયા ભગવાન છે, આ તહેવાર છે, મંદિરે જા. અને એટલા માટે એક બાળકના મનમાં એક મૂંઝવણ રહે છે, એક ઉદ્વેગ જેવું રહે છે કે સાચું શું છે. અને જ્યારે આવો માહોલ હોય ત્યારે ખાસ બધાને અપીલ કરીશ કે જે હવેલીમાં પાઠશાળા ચાલતી હોય એમાં બાળકોને અચૂક મોકલો. મોડર્ન થવું ખરાબ નથી, વેસ્ટર્નાઇઝ થવું એ કંઈક ખતરનાક થઈ જાય છે આપણા માટે. મોડર્ન થવા માટે આપણે એમ માનીએ છીએ કે જે કેવળ ડિજિટલ વસ્તુને વાપરી શકે, ટૂંકા કપડાં પહેરી શકે, બહુ હાઈફાઈ ઇંગ્લિશ બોલતો, એને જ મોડર્ન એ કેવલ વ્યવહાર નથી, મોડર્ન વિચારથી થવાય છે. કે તમે તમારા ઘરમાં નાના બાળકની પણ વાત સંભળાય છે, તમારા ઘરમાં વડીલોના પણ દુઃખની ચર્ચા થાય છે, તમારા ઘરમાં દરેકના વિચારોને મહત્વ અપાય છે. મોડર્ન કપડાથી નથી થવાતું, વિચારોથી થવાય છે. હું તો એમ માનું છું હું વધારે મોડર્ન છું કે હું દરેકની વાત સાંભળીને એની મહત્તા અને સમાધાનને માનું છું. આપણે ભારતમાં પણ ઘણીવાર એમ થાય કે બહુ મોડર્નની વાતો કરનારા એ પણ કામવાળાને સમાન સોફા પર બેસાડીને પોતાના કપમાં ચા નથી પીવડાવી શકતા. એટલા મોડર્ન તો એ નથી થઈ શકતા. કારણ વાતો છે આ બધી. મોડર્નતા વિચાર છે. અને જ્યારે આધુનિકતાના વિચાર સાથે જીવીએ છે, હું તો કહું છું જેટલા આધુનિક થશો એટલા વધારે આધ્યાત્મિક થશો. વિજ્ઞાન ક્યારે પણ ધર્મનો દુશ્મન નથી. હંમેશા વિજ્ઞાને સપોર્ટ કર્યો છે ધર્મને. આજે આપણે પોડકાસ્ટ કરીએ છીએ, ક્યાંક વિજ્ઞાનને જ દેન છે. હજારો લોકો સુધી સારા વિચાર જશે. માઇકમાં બોલીએ ને હજારો લોકો સાંભળે, એ પણ વિજ્ઞાનની જ દેન છે. અને એટલા માટે એક બહુ મોટી ભ્રમણા છે કે ધર્મ અને વિજ્ઞાન એકબીજાના દુશ્મન છે. ના, બંને બહુ જ એકબીજાના સહાયક છે. પણ આપણે ત્યાં જે વિચારકોએ કહ્યું કે આધ્યાત્મિકતા વગરનું વિજ્ઞાન અને વિજ્ઞાન વગરની આધ્યાત્મિકતા ક્યાંક અધૂરી જ રહેશે. બાળકો માટે મા બાપે સમય આપવાની જરૂર છે. એના પ્રશ્નો લઈને જ્યારે આવે ત્યારે યોગ્ય લોજિક સાથે સમાધાન આપવાની જરૂર છે. અને મા બાપ જ્યારે નથી ધર્મનું જ્ઞાન ધરાવતા, તકલીફ એ જ છે મા બાપ જ ધર્મને જાણતા નથી તો બાળકને શું સમજાવશે? પછી કઈ રીતે ચૂપ, તું તો સાવ નાસ્તિક થઈ ગયો છે, આવા પ્રશ્નો કરાતા હશે. આમ કરીને બાળકને આપણે ચૂપ કરાવી દઈએ, પણ એ ચૂપ નથી થતો. એના માઇન્ડમાં એ વિચાર ચાલતા હોય છે. પ્રશ્નોના સમાધાન જો નહીં કરો તો ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જશે. અત્યારના સમયમાં સૌથી ખતરનાક છે પ્રશ્નો જાગવા એ ખરાબ નથી, ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ બહુ ખતરનાક છે. અર્જુનને પ્રશ્ન જાગ્યા, એક ક્ષણ માટે વિચાર કરો, એ સમાધાન લેવા માટે ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતા મળી હોત? એણે ભગવાન પાસે સમાધાન લીધું અર્જુને, અને એટલે ભગવદ્ ગીતા મળી છે. એટલે શાશ્વત સમાધાન મળ્યું છે. કારણ કે તમારી શંકાઓ નાદાન અને અજ્ઞાની વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો તો શંકાને અશ્રદ્ધામાં પેદા કરી દેશે. અને યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો તો શંકાને નિમિત્ત બનાવી શ્રદ્ધાને પ્રગટાવી દેશે. તો એટલા માટે બહુ જ જરૂરી છે, જ્યારે પણ ગુરુજનો આવે, જ્યારે પણ આવા વિદ્વજ્જનો આવે, ત્યારે તમારા બાળકોના પ્રશ્નો એ બાળકોને લઈ જાઓ, એમની પાસે બેસાડો અને યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવડાવો. જેથી લોજિક અને શાસ્ત્ર બંનેને લઈને જ્યારે સમાધાન મળશે અને એ કન્વિન્સ થશે, અને મનમાં એકવાર એ લોકો કન્વિન્સ થઈ ગયા ને પછી એને કોઈ ડગાવી નહીં શકે. પછી ગમે તેટલા કોઈ કુતર્ક આપશે, એની શ્રદ્ધાને ડગાવીને. અને મને બહુ ખુશી છે, આજે બહુ જ મોટો વર્ગ બાળકોનો મારી સાથે
પાઠશાળા નિમિત્તે જોડાયેલો છે. લગભગ જો બધા શહેરોની પાઠશાળા કહું તો 500 થી 700 બાળકો આજે ઓસ્ટ્રેલિયામાં અમારી પાઠશાળામાં ભણી રહ્યા છે અને શ્રદ્ધાના આ બધા સંસ્કારો એની અંદર. એટલે હું તો પેરેન્ટ્સને પણ કહું કે તમે તમારા બાળકોને અમને આપો, અમે એને વૈષ્ણવ બનાવીને તમને પાછા આપીશું, એક ભક્ત બનાવીને પાછા આપીશું. અને ભક્ત બનવું એટલે મા બાપનું રિસ્પેક્ટ કરવું, ભક્ત બનવું એટલે સંસ્કૃતિ માટે ગૌરવ પ્રાપ્ત કરવું, ભક્ત બનવું એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખવી. અને જો શ્રદ્ધાવાન હશે ને તો વિપરીત સંજોગોમાં પણ એ ટકી જશે, નહીં તો ડિપ્રેશનના શિકાર બની અને મા બાપની ચિંતાનું કારણ બની જશે. પહેલા બાળક યુવાન થતું ને તો જૂના સમયમાં મા બાપની છાતી ફૂલાઈ જતી, મારો દીકરો મોટો થઈ ગયો છે. આજે કમર વળી જાય છે, દીકરો મોટો થઈ ગયો એને કેમ સમજાવવો, કેમ ઠેકાણે પાડો, એ ચિંતા ઊભી થઈ જાય છે. નિશ્ચિંતતાની જગ્યાએ ચિંતાનું કારણ આજે એક ચેલેન્જ થઈ ગયું છે બાળકોને મોટા કરવા. કારણ કે પહેલાના સમયમાં ઇન્સ્ટ્રક્શન પ્રધાન હતું, એ ઘરમાં કોઈ એક વડીલ હોય એ કહે એટલે પછી કોઈ ચર્ચા ન થતી, પછી ડિસ્કશન આવ્યું, વાહ કેમ સમજાવવાની પરિસ્થિતિ આવી, પછી છેલ્લે હવે સમય તો ડિસ્કશનમાંથી ડિનાય પર આવી ગયા બાળકો. જે કંઈ પણ કહો પહેલા ના જ કહેવો, મને નહીં ફાવે, હું નહીં આવું, મારી આશા ના રાખતા, સીધું નકારાત્મકથી શરૂ થાય. એટલે ક્યાંથી ક્યાંની યાત્રા થઈ છે. અને એટલા માટે મા બાપે વિચારવાનું છે કે આ બાળકોને કઈ દિશા આપવી, ક્યાંક ભટકી ના જાય બાળકો, એને યોગ્ય દિશા મળે, શ્રદ્ધાવાન બને, સંસ્કૃતિ અને સંસ્કારોને લઈને જો આગળ વધશે તો તમારા બાળકો તમારા રહેશે. નહીં તો અહીંયા આવીને પણ એવું લાગશે બધું મેળવ્યું પણ બાળકોને ગુમાયા. અને બધું જ ખોયાનું દુઃખ ગળપણમાં બહુ આકરું હોય છે. એટલે તમારા બાળકો તમારા થઈને રહે એના માટે એને ધર્મના સંસ્કાર જરૂર આપજો. આ એક ઓલમોસ્ટ ચમત્કાર જ થઈ રહ્યો છે કે જે મારા મનના જેટલી દુવિધા અને પ્રશ્નો છે એના જવાબ મળી રહ્યા છે. કારણ કે હું હરેક ધાર્મિક પોડકાસ્ટમાં કહું છું કે ધર્મ વર્સિસ વિજ્ઞાન નથી, ધર્મ અને વિજ્ઞાન છે, ધર્મ સાથે વિજ્ઞાન છે. તો જેમ આપશ્રીએ કીધું એ પ્રમાણે પણ આમાં એક લેયર એડ કરવા માગું છું કે જ્યારે આપણે નાનપણથી આપણા વડીલોના સાનિધ્યમાં હવેલી આવતા હોઈએ તો બહુ બધા રિસ્ટ્રિક્શન્સ આપણને શીખવાડવામાં હોય કે એ સાચું છે, એક સાચા સંસ્કાર શીખવાડવા માટે કરેક્ટ નોલેજ હોય. પણ જેમ આપશ્રીએ કીધું એમ એ નોલેજ આપવાનો જે પદ્ધતિ છે એ ક્યારેક ક્રૂર થઈ જતી હોય છે કે આ નહીં કરવાનું, કે આવી રીતે આ નહીં બોલવાનું. પણ શું કામ નહીં બોલવાનું જ્યારે એનો પ્રશ્નનો સવાલ પૂછવા જઈએ તો ત્યારે સામે એવું કે બસ એવું જ મને નથી ખબર. આ જ્યારે બાળકોનું જે કુતૂહલ છે કે ક્યારેક આ જે ધર્મ છે ને ક્યારેક એવું લાગે કે બાંધે આવી વસ્તુઓમાં, તો આનું શું હલ છે? એટલે આપણે ત્યાં મંદિરોમાં જ નહીં, પહેલેથી ઘરે ઘરે એ પ્રકારની પદ્ધતિ જ હતી. તમે જો ઘરે ટીચરનો માર ખાઈને ઘરે આવો તો ઘરે બીજી બે પડે કે કેમ માર ખાઈને આવ્યો, શું ભૂલ કરી. સાયકલથી પડીને આવો, વાગ્યું હોય તો ઘરે બીજી બે પડે, કેમ પડ્યો. એટલે પહેલા તો પદ્ધતિ જ મારીને શીખવાડવાની હતી, વડીને શીખવાડવાની હતી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પણ ફરક સમજવાની જરૂર છે. રિસ્ટ્રિક્શન શબ્દ ન વપરાય, ઘણી જગ્યાએ ડિસિપ્લિન હોય છે, ઘણી જગ્યાએ ઇન્સ્ટ્રક્શન હોય છે અને ઘણા રૂલ હોય છે. આ ત્રણ વસ્તુને સમજવાની વેદની જરૂર છે. કારણ દરેક જગ્યાનું એક ડિસિપ્લિન છે. જે શિસ્ત તમે નથી જાળવતા તો એ સ્થાનની મર્યાદા તમે નથી રાખતા. અને એટલા માટે ઘણીવાર કહેવામાં આવે તો દરેક વસ્તુ રૂલ નથી હોતી, કાયદા નથી હોતા, પણ એનું ડિસિપ્લિન હોય છે. કે જેમ આ પહેરવેશ પહેરીને જવું, જેમ કાલે જ અમારે સત્સંગમાં એ જ ચર્ચા થતી હતી, અહીંયાના પ્રાઇમ મિનિસ્ટર તમને જમવા બોલાવે તો બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ, ને જાઓ તો શું વાંધો છે કે ના એનું રિસ્પેક્ટ ના રહે, આમ ના જવાય, આપણે એમ કહીએ. કારણ વસ્ત્રથી પણ રિસ્પેક્ટ આપીએ છીએ. દરેક વસ્તુમાં આપણે વસ્ત્રો જુદા હોય છે, મોર્નિંગ વોકના જુદા હોય, હેલ્થ ક્લબના જુદા હોય, બીચ પાસે જઈએ તો જુદા હોય, સ્નોમાં જઈએ તો જુદા હોય, સુવાના જુદા હોય છે, ઓફિસે જઈએ તો જુદા હોય. તો એમ ધર્મના જુદા પહેરીએ એમાં ક્યાં વાંધો છે? તમે એ વસ્ત્ર દ્વારા એ સંજોગોને માણી શકો એના માટે જ તો વસ્ત્રો પહેરતા હો છો. ભગવાન પાસે જઈએ તો એક ભક્તના વેશ પહેરીને જઈએ તો ભગવાન પણ જોઈને રાજી થાય કે અમારો ભક્ત આવે. તો આ એક પ્રકારનું ડિસિપ્લિન છે કે તમે શિસ્તને જાળવો. જેમ સ્કૂલમાં જાઓ તો એનું એક શિસ્ત હોય છે, તમે કોર્ટમાં જાઓ તો એનું એક શિસ્ત હોય છે, તમે સંસદમાં જાઓ એનું એક શિસ્ત હોય છે, તમે મા બાપ જોડે બેઠા હો છો તો જુદી રીતે બેઠા હો, તમે બાળક જોડે બેઠા હો તો જુદી રીતે, તમે પત્ની જોડે બેઠા હો તો જુદી રીતે હોય. દરેક જગ્યાએ તમારા એક ડિસિપ્લિન હોય છે તમારા વ્યવહારના. તો એમ જ જ્યારે મંદિરમાં જાઓ છો
ત્યારે દરેક વસ્તુને ઈગો પર ન લેવી જોઈએ કોઈ વસ્તુ. અને શીખવાડનારા હોય પણ આપણે ત્યાં તકલીફ એ છે કે જે વ્યવસ્થા કરતા હોય શીખવાડતા હોય છે બહુ કઠોર થઈ જતા હોય છે, ઘણીવાર ધૈર્ય ગુમાવી દેતા હોય છે. એટલે બંને પક્ષે છે, કહેનારે પણ પ્રેમથી કેવું, કારણ કે અત્યારનો સમય છે ને એ બહુ આંખો કાઢીને કહેવાનો સમય નથી. હવે તો આંખમાંથી આંસુ પાડીને કહો ને તો તરત ટચ થાય સામેવાળાના વ્યક્તિને. એટલે હવે પ્રેમથી સુધારવા કરતા સ્વીકારવાની વૃત્તિવાળા થવું જોઈએ. તમે જેને સુધારવા માંગો છો એને પહેલે જેવો છે એવો સ્વીકારો. સ્વીકારશો ને એ જ ક્ષણે સુધારવાની શરૂઆત થઈ જશે. અને એટલા માટે આવા જ્યાં જ્યાં આધ્યાત્મિક સંસ્થાઓ છે એને પણ જ્યારે કોઈ વસ્તુ કહેવી છે, શીખવાડવી છે, તો ખૂબ પ્રેમથી હૂંફપૂર્વક માથે હાથ મૂકી અને જ્યારે વાત કરશો તો ચોક્કસ લોકો સ્વીકારશે. પણ બહુ કડક થશો તો લોકો દૂર ભાગી જશે. અને એટલા માટે એ જરૂરી છે કે જ્યારે આપણે આવીએ છીએ તો મા બાપે પણ પોતાના બાળકોને થોડુંક બ્રીફ કરવું જોઈએ કે આપણે ક્યાં જઈ રહ્યા છે, ત્યાં કઈ રીતે બેસવું, ઉઠવું, બોલવું, જેથી એની મર્યાદા રહે. એ પ્રકારથી જો લઈ જઈશું તો ત્યાંની મર્યાદા પણ રહેશે અને એમને શીખવા પણ મળશે. આજે દરેક ધર્મવાળા, તમે કોઈ ચર્ચમાં જાઓ તો કેટલા ડિસિપ્લિનથી બધા બેઠા હોય છે, તમે મોસ્કમાં જાઓ તો ત્યાં પણ કેટલું ડિસિપ્લિન હોય છે. આપણા મંદિરમાં આવે ત્યારે જ વાય પ્રશ્ન આપણને થાય કે આવું કેમ, આની શું જરૂર છે, આનું કેમ જરૂર છે. આપણી શ્રદ્ધા બીજાની શ્રદ્ધાના વિક્ષેપનું કારણ ન બને એનું કેર તો આપણે કરવું જ રહ્યું. અને એટલા માટે જ્યારે કોઈ પણ આધ્યાત્મિક કેન્દ્રમાં જઈએ ત્યારે ત્યાંના જે નિયમો છે, ત્યાંના જે ડિસિપ્લિન્સ છે એ જાળવી, એ સ્થાનનું આદર જાળવીએ અને એ પ્રકારે જો ભક્તિ કરીશું તો એ આધ્યાત્મિક કેન્દ્રો પવિત્ર રહેશે. કારણ કે સ્વચ્છ તો કરીએ છીએ પણ પવિત્રતા આવનારા વ્યક્તિઓ ઉપર ડિપેન્ડ રહેતી હોય છે કે તમે આ સ્થાનને, કારણ કે એક વસ્તુ યાદ રાખો, ચહેરો કાળો થાય તો વાંધો નહીં, અરીસો કાળો થઈ જાય ને તો પછી જ્યારે જોઈએ તો ચહેરો કાળો જ લાગશે. આધ્યાત્મિક કેન્દ્રો આપણા ચહેરા જોવાના અરીસા છે. તમે જ્યારે આને અપવિત્ર કરશો તો પછી જ્યારે પણ આવશો ત્યારે ચહેરા કાળા, પવિત્ર થવા જશો ક્યાં? અને એટલા માટે સ્વચ્છતા એ વ્યવસ્થાનો ભાગ છે. પવિત્રતા ભક્તો ઉપર ડિપેન્ડ રાખે છે કે તમે આ સ્થાને આવી તમારા બધા કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું જ મૂકી અને પછી જ્યારે પ્રવેશો છો કેવલ ભક્તિ કરવા માટે, પછી આ પ્રશ્નો નથી રહેતા. સાહિત્યકાર કહે છે ને કે મંદિરના પગથિયા ચડીને હું આવ્યો ત્યારે બારણું બોલ્યું, પગરખા નહીં અભરખા કાઢો. તો આ બધા અભરખાઓ કાઢી અને જ્યારે મંદિરમાં જઈશું ને તો નિશ્ચિત ઠાકોરજીની કૃપાના આપણે અધિકારી થઈશું. બિલકુલ. અને આમાં એ જ છે કે જ્યારે જ્યારે આપણે ધર્મ શીખવીએ, ધર્મનું અનુસરણ કરીએ, ત્યારે એક વડીલો તરફથી મેં બહુ જ એક શબ્દ સાંભળ્યો છે કે સગવડિયો ધર્મ. કે જ્યારે યમ નિયમ જપ તપ આ બધી વસ્તુઓ જે ધર્મના પાયા છે એને અનુસરણ, જે કોઈ પણ ધર્મને અનુસરણ કરવાની એક ડિસિપ્લિન છે, ક્યારેક કોઈથી ના થાય ને તો એક બહાનું થઈ ગયું છે કે ધર્મ સગવડિયો છે. તો આ વિશે આપશ્રીનો શું મત છે? ક્યારે આવું ના થયું તો, કારણ કે અપરાધ બોધ આવી જાય કે ક્યારેક આ જપ ના થયો, આ કીર્તન ના થયું, આ માળા ના થઈ તો અપરાધ બોધથી લોકો ગ્રસિત થઈ જતા હોય છે. તો આપશ્રીનો આમાં શું મત છે? એટલે આપણે ત્યાં દરેક વ્યક્તિના સંજોગો જુદા છે અને બધા બધું કરી શકે એ સંભવ નથી. અને એટલા માટે આપણે ત્યાં જુદા જુદા પ્રકારના નિયમો આદિ આપવામાં આવે છે. સગવડીઓ તો ન કહી શકાય, અને સગવડીઓ એને કહેવાય કે આપણને ફાવે એ પ્રમાણે ગોઠવી લેવું. બે પ્રકારનું છે, એક ધર્મને અનુકૂળ આપણે થવું, એક ધર્મને આપણા અનુકૂળ કરી લેવું. તો શાસ્ત્ર એમ કહે છે, ભગવાન એમ કહે છે, ગીતાજી એમ કહે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્રોને પૂછવું જોઈએ શું સત્ય છે, શું અસત્ય, શું ધર્મ છે, શું અધર્મ. અને એટલા માટે ધર્મને સગવડીઓ ન બનાય, ધર્મને અનુકૂળ આપણે થવું જોઈએ. ભલે ઓછા નિયમ કરો પણ શાસ્ત્રોક્ત કરો, કે જે આપણને ફાવે છે એ રીતે ગોઠવી લેવું, એ રીતે પૂજા કરી લેવી, એ રીતે. અને પાછા એક્સક્યુઝ શું હોય, ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને આના નામે તો જે આપણે ચલાવ્યું છે, જો પોતાને છેતરવાની વાત છે. અને જ્યારે આપણે આપણી જાતને આવા લોજિકો દ્વારા છેતરીએ છે ને તો ભલે કરતા ધર્મ લાગીએ પણ એ ધર્મ હોતો નથી. આ 2-3 વાક્યો છે ને એ અત્યારે આપણે લોકો બહુ વાપરે. એવું કે મારું દિલ ચોખ્ખું છે પછી મારે ક્યાં કંઈ કરવાની જરૂર છે. કારણ હું ઘણી વાર કહું, પાડોશીને પૂછ તો ખબર પડે તારું દિલ કેટલું ચોખ્ખું છે. કારણ કે મારું દિલ જુઓ ને ક્યાં મારા આ બધી પ્રવૃત્તિને જુઓ. કે બાયપાસ થાય ત્યારે બોલાવજો, ત્યારે દિલ દેખાય, બાકી તો દિલ દેખાતું નથી. એટલે એમ કરીને ક્યાંક આપણે બધાથી બચીએ છીએ.
અને એટલા માટે આ બધી વાતો પોતાને છેતરવાની છે. બુદ્ધિમાન લોકો હોય ને એ ના પાડે, એ એવા સારા લોજિક આપે કે આપણે સામેવાળાને ચૂપ કરી દઈએ. એટલે એમ થાય કે આ દિલ ચોખ્ખું છે પછી કંઈ કરવાની જરૂર નથી. હું તો એમ જ કહું, દિલ ચોખ્ખું હોત તો તું ભગવાનથી દૂર રહી જ ન શકત. દિલ ચોખ્ખું થાય ને તો ભગવાન પાસે પહોંચે જ, ભગવાનની ભક્તિ કરે જ, અને હજી કરવાની ઈચ્છા નથી થતી એ જ સાબિતી છે કે હજી દિલ ચોખ્ખું નથી થયું. અને એટલા માટે સગવડીઓ ધર્મ ના હોય, પણ એના દિનચર્યા અનુસાર ગુરુજનો પાસે જઈને કહેવું કે મારી પાસે સમય બહુ નથી રહેતો. અને આપણે એમ માનીએ છીએ કે જે વધારે ટાઈમ આપે એ જ મોટો ભક્ત થઈ શકે. આપણે તો અનેક ભક્તોના ચરિત્ર જોઈએ, કોઈ રાજા મહારાજા કેટલા વ્યસ્ત હતા, અને જે ફ્રી થઈને વધારે ટાઈમ આપે એ જ ભક્ત થાય. ના, વધારે સમય આપે એ મોટો ભક્ત નથી. જીવનમાં જે વધારે ઇમ્પોર્ટન્સ ભગવાનને આપે એ મોટો ભક્ત છે. કાર્ય કરતા કરતા પણ આ ભગવાનની પ્રસન્નતા માટે કામ કરું છું, પ્રભુની પ્રેરણાથી કરું છું, એવું વિચારીને જે કર્મ કરતો રહે ને એ મોટો ભક્ત છે. અને એટલા માટે તમને જે સંજોગો જે રીતે અનુકૂળતા રહે છે એ પ્રમાણે પણ ધર્મથી વંચિત ન રહેશો. સંજોગો અનુકૂળ થાય ને પછી કરવું એ પ્રતીક્ષા ન કરશો. કરવા લાગો, ભગવાન સંજોગો ચોક્કસ અનુકૂળ કરી આપશે. લૌકિક છોડીને અલૌકિક કરીશ કે ક્યારેક બધાથી ફ્રી થઈને કરીશ તો આવો સમય આવવાનો નથી. જ્યારે જ્યારે મોકા મળે ઝડપી લો. ઘણીવાર વર્ષોની સાધના નથી તારી શકતી, ઝડપેલી તકો તારી દેતી હોય છે. એટલે જ્યારે ક્ષણો મળે, અવસરો મળે, કલાકો મળે, મિનિટો મળે, એને ઝડપી લો. બીજું કાંઈ નહીં. તો આ દેશમાં સૌથી બેસ્ટ ટાઈમ હોય જ્યારે ઓફિસે જતા હોઈએ છીએ, ત્યારે કારમાં જે અડધો કલાક મળે છે ને એ બેસ્ટ ટાઈમ છે. ભક્તિ કરવાનો એ ટાઈમ બનાવી લો, અને એ સમયે યમનાષ્ટક, અષ્ટાક્ષર જે પણ તમે જપી શકો એ કરો. તો એ સમય તમારા અને ઠાકોરજી સિવાય કારમાં કોઈ નથી હોતું. તો એ સૌથી ઉત્તમ સમય છે. એ સમયે કરો તો પણ ઠાકોરજી સાથે તમે જોડાઈ શકશો. આજની જે ઓસ્ટ્રેલિયામાં જનરેશન છે, અમે બધા પણ, કે જે જોબ પર જાય છે, એટલા ટેન્શન, એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન, આજ તો બહુ બધા ટર્મ્સ આવી ગયા છે કે જે નવા નવા લોકો થોપે છે કોઈ પણ પોતાની ઉપર, કે કેટલું અત્યારે કામ છે, સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે. એવું કહેવાય છે કે આપ શ્રી બહુ જ કથા કરી છે શ્રીમદ ભાગવત પુરાણની, ગીતાજીની. તો કહેવાય છે કે શ્રીમદ ભાગવત પુરાણ એ પુરાણોનો રાજા કહેવાય, કે 18 પુરાણમાંથી પુરાણોનો રાજા શ્રીમદ ભાગવત પુરાણ છે. તો એવા કયા સિદ્ધાંતો છે કે આજની બિઝી લાઈફસ્ટાઈલમાં જે કોઈ પણ એક નોર્મલ ઓસ્ટ્રેલિયન્સ લોકો જાતા હોય, અહીંયા આપણે વૈષ્ણવો છે, તો અનુભવ અથવા આપના આશીર્વચન એમાં? અત્યારની તકલીફ જ એ છે, મજા બધી જ જોઈએ છે, જવાબદારી કોઈ નથી જોઈતી આપણને. હોટલમાં રહેવું માણસને કેમ ગમે? ઘરની બધા મજા બધી હોય, જવાબદારી એકે ન હોય. ચાદરે બીજો બદલી જાય, ચોખ્ખું બધું કરી જાય. અને એટલા માટે ટેન્શન ફ્રી ક્યારે થવાતું નથી. ટેન્શન ફ્રી થવાની કોશિશ ન કરો, ટેન્શન પ્રૂફ થવાનો પ્રયાસ કરો. કારણ કે ફ્રી થવા જશો અને બધી જ વસ્તુની જવાબદારીઓ છે અને ભાગવા જશો ચિંતાઓથી. આજે વિચાર કરો, 100 વર્ષ પહેલા ક્યારે ડિપ્રેશન નામ કોઈ સાંભળ્યું? અને બીજો વિચાર તમને કહું, સારી હાઈફાઈ સોસાયટીઓમાં ડિપ્રેશનના ઘણા કેસ દેખાશે. કોઈ ઝૂંપડપટ્ટીમાં કોઈ ડિપ્રેશન વાળો દેખાય છે? મૂળ વાત એ છે, ચિંતાઓથી ભાગવાની વૃત્તિ જ માણસને ડિપ્રેશનમાં લઈ જાય છે. એટલે ટેન્શન ફ્રી નહીં, ટેન્શન પ્રૂફ થવું છે આપણે બધાએ. અને એટલા માટે જૂના સમયમાં કેટલી બધી હાડમારીઓ હતી, કેટલી બધી ચિંતાઓ હતી, પણ આપણા વડીલો 100 વર્ષ જીવતા. જરાય કોઈ ચિંતા એમને નથી થતી. તમે જુઓ, મોટા મોટા પોલિટિશિયનો જુઓ, મોટા એક્ટરો જૂના જુઓ, કેટલા બધા ટેન્શન ને કેટલા બધા ચિંતાઓ એમને છે. બધા 100 વર્ષના, 90 વર્ષના થાય છે. તો વિચાર કરો, એ ચિંતાઓથી ભાગી શકત તો ક્યારે આટલા મોટા લીડર થયા હોત, આટલા સ્વસ્થ હોત? જૂના જેટલા પોલિટિશિયનો જો બધા 90 વર્ષના થઈને જીવ્યા છે લોકો. મૂળ વાત છે, ભાગવાની વૃત્તિ જ માણસની ચિંતાઓને મોટી કરી દે છે. અત્યારે આપણે બહુ સોફ્ટ હાર્ટેડ થઈ ગયા છે, આપણું મનોબળ બહુ કમજોર છે, અને એટલા માટે થોડાક વિપરીત સંજોગો પણ આપણે હેન્ડલ નથી કરી શકતા. કારણ વિશ્વાસનો અભાવ છે. દરેક ચિંતા એ ભગવાન પર અવિશ્વાસનું પ્રમાણ છે. એટલે જ કહીએ ને, તતો નિશ્ચિત તતામ વ્રજેત. મહાપ્રભુજીનો એક નવરત્ન નામનો ગ્રંથ છે, અને બીજો વિવેક ધૈર્યાશય નામનો ગ્રંથ છે. ચિંતાઓ નહીં આવે એવું ક્યારેય નહીં થાય. ચિંતાઓ તો છે જ. સૌથી પહેલું એ વિચાર કરજો, મારે દુઃખોથી ભાગવું નથી, દુઃખોથી લડવું નથી, દુઃખોને સ્વીકારવા છે. જે દિવસે તમે સ્વીકારવાની વૃત્તિવાળા થઈ જશો ને, એ જ ક્ષણે દુઃખ નાનું થઈ જશે. અને શરણાગત થયા પછી કેવી ચિંતા! શું ભગવાન પર તમને વિશ્વાસ? એટલે મહાપ્રભુજીનું એક વચન છે,
અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. ક્યારેય પણ ભગવાન પર અવિશ્વાસ નહીં કરો. અને દરેક ચિંતા એ અવિશ્વાસનું પ્રમાણ છે. કે શું તમને એના પર વિશ્વાસ નથી કે તમે ચિંતા લઈને બેઠા છો? આ બધું જ સર્વ સમર્પણ ઠાકોરજીને કરી દીધું. અને ભગવાન પોતે ગીતાજીમાં, તમે જેમ વાત કરી તો ગીતાજીમાં ઉદ્ઘોષ કરે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. અને કહ્યું, જે અનન્યા ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. તારું યોગ અને ક્ષેમ હું કરીશ, તું ખાલી મારો થઈ જા. બસ ભગવાનના થઈને જીવવાનો પ્રયાસ કરો. તમારું યોગ અને ક્ષેમ, તમારી બધી જ ચિંતાઓ ભગવાન પોતે પોતાના ખભા પર લઈ લેશે. જ્યારે ગોદમાં બાળક હોય ને, પછી એને ભલે ચાલતા ના આવડતું હોય, પણ માં જેટલી સ્પીડે દોડે ને એટલી સ્પીડ એની થઈ જાય. એમ જે શરણાગતિ દ્વારા ભગવાનની ગોદમાં બેસી ગયો છે, એની બધી જ ચિંતા પરમાત્મા. નવા જન્મેલા બાળકને ચિંતા હોય, અસમર્થ છે કાંઈ કરવા, કાંઈ કહી પણ શકતો નથી, મને શું દુખે, શું જોઈશે, છતાંય નિશ્ચિંત કેમ છે? કે માની ગોદમાં છે. એને ભરોસો છે, સમય પડશે તો માં ભોજન લાવી આપશે, સમય પડશે તો માં બધી વ્યવસ્થા કરશે. બસ આ વિશ્વાસ એને શરણાગતિ કહેવાય. પુષ્ટિ માર્ગમાં એટલે જ અહીંયા શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર પહેલો આપવામાં આવે છે. શ્રી કૃષ્ણ જ મારું શરણ છે. અને મંત્ર એ અક્ષર અને શબ્દ નથી, એ એક વૃત્તિ છે, એક વિચાર છે. કૃષ્ણના હું શરણમાં છું, મારું સઘળું એ કરશે. આ ભરોસા સાથે જીવશો ને તો જીવનમાં ક્યારેય ડિપ્રેશન નહીં આવે. વિશ્વાસ જ એકમાત્ર ઉપાય છે આ બધી ચિંતાઓથી મુક્ત થવાનો. ભગવાન મારી સાથે છે, ભગવાન મારી જોડે છે, આ પ્રતિપલ જો અહેસાસ કરશો તો ક્યારે પણ ચિંતા નહીં થાય. પણ મારે કરવાનું છે ને હું કરીશ ને મારા થકી થશે, હું નહીં કરું તો નહીં થાય. આ બધું તો કેવું છે, પાણીમાં આંગળી નાખવા જેવું છે. પાણીમાં આંગળી નાખો, તમને ખાડો પડી ગયો, પાણીની આંગળી કાઢો, ક્યારે ખાડો ભરાઈ જાય ખબર ન પડે. આપણાથી કંઈ અટકતું નથી, આપણાથી કાંઈ રોકાઈ જવાનું નથી. કરનારો ઠાકોરજી છે. આ વાતનો વિશ્વાસ રાખશો તો બધે સફળતા મળવા લાગશે. બિલકુલ. અને આ જ છે કે હવે હું તો આવીશ ઓસ્ટ્રેલિયા તરફ, કે આ જે શ્રીનાથધામ હવેલી છે, જેનું આપણે પાટોત્સવ ને બધા ફંક્શન્સ આપણે અહીંયા માણ્યા, તો આપના શું આશીર્વચન છે કે આવનારા વર્ષોમાં વૈષ્ણવો જોડાય એમના માટે આપ શ્રીના કોઈ પણ આશીર્વચન? આજે ઓસ્ટ્રેલિયાના દરેક શહેરોમાં તમે નાથદ્વારા હવેલી મેલબર્ન, બ્રજ હવેલી સિડની, વલ્લભધામ હવેલી એડિલેડ, વૃંદાવન ધામ બ્રિસ્બન, અને અહીંયા શ્રીનાથ ધામ જે પર્થનું નાથદ્વારા બન્યું છે. અને જ્યારે આવું ભવ્ય અને દિવ્ય ધામ બન્યું છે, અને જ્યારે તમે અંદર પ્રવેશ કરો છો ત્યારે તમને એમ લાગે જ છે કે જાણે નાથદ્વારાની ગલીઓમાંથી પસાર થતા હો, કે નાથદ્વારામાં બેઠા હો, એવો અહેસાસ કરાવતી એવું આ દિવ્ય ધામ શ્રીનાથ ધામનું નિર્માણ થયું. અનેક લોકોનો સહયોગ આમાં મળ્યો છે, અને આટલા વર્ષોના પરિશ્રમ બાદ સફળતા પ્રાપ્ત થઈ છે. એની પાછળ કેટલા લોકોનું યોગદાન રહેલું છે. એ અમારા ટ્રસ્ટી હોય, અમારા કમિટી મેમ્બર્સ હોય, એ દરેક ભક્ત અહીંયા રહેનારો, દરેકનું એક સ્વપ્ન હતું કે અમારા ગામમાં એક શ્રીનાથજીનું ધામ બને. અને જ્યારે આ ધામ બન્યું છે ત્યારે શ્રીનાથજી બાબા પોતે પ્રગટ બિરાજ્યા છે, મહાપ્રભુજી અને યમુનાજીના દિવ્ય સ્વરૂપો બિરાજ્યા છે. અને દરેક સ્થાન અથવા દરેક એક પદ યા દરેક લાભ એક જવાબદારી પણ આપતું હોય છે. અને જ્યારે વૈષ્ણવ સમાજ આ સફળતાનું શિખર સર કર્યું છે, ત્યારે આ હવેલી દ્વારા એક દિવ્ય ભાવના આખા ભાવિક જનોમાં ફેલાવવામાં આવશે કે અહીંયા શ્રીનાથજી બાબાનું આ ધામ તમારા આધ્યાત્મિક, તમારા સાંસ્કૃતિક, તમારા સામાજિક દરેક પ્રકારના ઉત્થાન. કેમ કે હું વૈષ્ણવ શબ્દની ડેફિનેશન એ કરું છું કે જ્યારે માનવતા 16 કળાએ ખીલી જાય ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લે છે. એ વૈચારિક, એ બૌદ્ધિક, એ વ્યવહારિક, એ આધ્યાત્મિક દરેક પ્રકારથી જ્યારે માનવતાનો વિકાસ થાય ત્યારે વૈષ્ણવતાના સ્તર પર પહોંચતો હોય છે. તો એ વૈષ્ણવતાને ખીલવવાનું આ એક સૂર્ય એ આપણી હવેલી છે. કારણ કે મંદિરમાં રહેલા ભગવાન ઘર ઘર અને હૃદય સુધી પહોંચે, એ જ મંદિરની સફળતા હોય છે.
અમે એમ નથી ઈચ્છતા કે લોકો ભગવાન માટે મંદિરે આવે, અમે તો એ ઈચ્છીએ છીએ કે મંદિર હૃદય સુધી પહોંચે. ઘરમાં રહેતો એ વ્યક્તિ અહીંયા ઠાકોરજી સાથે કનેક્ટ હોય, એક વિશ્વાસ અને શ્રદ્ધા સાથે જીવતો હોય કે મારા આ કઠોર પરિશ્રમ, કારણ કે અહીંયાનું જીવન સરળ નથી, દરેકની ચેલેન્જો છે, દરેકને ઘણી બધી પ્રતિકૂળતાઓ છે, સંઘર્ષ છે. અને એ સ્વપ્નને જોતો જોતો વ્યક્તિ જ્યારે સંઘર્ષ કરે છે, હું હંમેશા એ જ કહેતો હોઉં, તમે એમ ના માનો કે ભગવાને તમારું ધાર્યું આપ્યું. તમે ઓસ્ટ્રેલિયામાં આવ્યા તો 2 બેગ લઈને જ આવેલા. આજે જે ઘરમાં રહો છો એની કલ્પના ક્યારે કરી હતી? આજે જે ગાડીમાં ફરો છો એની કલ્પના ક્યારે કરી હતી? આજે જે પરિવાર સાથે આનંદ માણો છો એની કલ્પના ક્યારે કરી હતી? છતાંય થયું ને, ઠાકોરજીએ કૃપા કરીને. તો તમારા જીવનને વાંચશો ને, કદાચ ગ્રંથોને ન વાંચો, પણ તમારા ભૂતકાળને વાંચશો તોય ભરોસો બેસી જશે કે વિચાર્યું નહોતું એ ઠાકોરજી આપનું છે. આજ સુધી જે કરતો આવ્યો છે એ આગળ પણ આપણું સગળું કરવાનો જ છે. આવો વિશ્વાસ આ મંદિર જગાડે છે. અહીંયા પાઠશાળા ચાલશે, યુથ ગ્રુપ ચલાવવામાં આવશે, કિશોર પુષ્ટિ ચાલશે, કીર્તન ક્લાસીસ ચાલશે, સિનિયર સિટીઝનનું ગ્રુપ ચલાવવામાં આવશે. અને આ કેન્દ્ર કેવલ આધ્યાત્મિક જ નહીં, સાંસ્કૃતિક અને સામાજિક ઉત્થાનનું પણ એક વિશેષ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. અહીંયા અનેક પ્રકારની કળાઓ શીખવાડવામાં આવશે અને કળાઓની સાથે કૃષ્ણની ભક્તિ કેમ થઈ શકે એનું એક યોગ્ય માર્ગદર્શન. અને દર વર્ષે મહામહોત્સવ પ્રતિવર્ષ વાર્ષિક ઉત્સવ રૂપે ઉજવાશે. અમારા બેટીજી દર વર્ષે અહીંયા આવીને યુથને પ્રેરણા આપશે. અનેક પ્રકારના યુથના કેમ્પ અહીંયા કરવામાં આવશે. એટલે જન જન સુધી આ હવેલીનું કાર્યો પહોંચશે અને સમગ્ર સમાજનું ઉત્થાન આ હવેલી થકી થશે. અંતમાં હું એ જ આશીર્વાદ આપ લોકોને આપું છું કે મહાપ્રભુજીના વચન છે, ક્યારે બહિર્મુખ ન થતા. 5 મિનિટ પણ અઠવાડિયામાં એકવાર ઠાકોરજી આગળ ઊભા રહો. તમને જ્યારે દેખાશે, પણ એ તમને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને સન્મુખ રહેજો. એની દ્રષ્ટિ પડશે ને તોય તમારા જીવનના દુર્ભાગ્યો ટળી અને સૌભાગ્યની તમને પ્રાપ્તિ થશે. કોઈ એક માળા જરૂર કરજો, એક પાઠ જરૂર કરજો. ભગવાન સાથે જોડાયેલા રહેશો અને ભગવાન એટલે સૌભાગ્ય, ભગવાન એટલે મંગલ, ભગવાન એટલે સદભાગ્ય. આ જીવનમાં દુનિયાનો ગમે તેટલો સમર્થ માણસ હશે, તમને મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. સુખ તો ઈશ્વરના જ હાથમાં છે. અને જીવનમાં જો સુખી થવા ઈચ્છતા હો તો શ્રીનાથની સાથે જોડાયેલા રહેજો, શ્રીનાથ ધામ સાથે જોડાયેલા રહેજો. એ દરેક દુઃખમાંથી રસ્તો કાઢી તમને સુખના એ મંજિલ સુધી પહોંચાડશે. અંતમાં ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ. તમને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું. તમે જે રીતે તમારા સુંદર જિજ્ઞાસાઓને પ્રશ્નોને પ્રગટ કર્યા, અને હું એમ માનું છું જેમ અર્જુન નિમિત્ત બન્યો અને ગીતાજી હજારો લોકો સુધી પહોંચી, એમ આજે તમે નિમિત્ત બન્યા છો અને વલ્લભાચાર્ય મહાપ્રભુજીની વાણી જન જન સુધી આ પોડકાસ્ટના માધ્યમ સુધી પહોંચશે એવી શુભકામનાના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. ખૂબ ખૂબ ધન્યવાદ. દંડવત પ્રણામ.